સુરતમાં ગંભીર બીમારીથી કંટાળી કોંગી નેતાએ બ્રિજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાયર વિભાગે સમયસર તેમને બહાર કાઢી જીવ બચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે આ ઘટના બનતા પહેલા કોંગી નેતા વરિયાવ બ્રિજ પર આંટા મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે તેમની શંકાસ્પદ ગતિવિધિઓનો વિડીયો શૂટ કર્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અંધારામાં પણ તાત્કાલિક શોધખોળ કરી નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે જ સ્થાનિક સિંગણપોર પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. આ કોંગ્રેસી નેતાએ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતા પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા છેલ્લા 4 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કેન્સરના કારણે તેમને દિવસ રાત ઊંઘ આવતી ન હતી, જેનાથી કંટાળી તેમણે આપઘાત કરવાનું પગલું ભર્યું હતું. ફાયર બ્રિગેડ અને જાગૃત નાગરિકની સતર્કતા અને સમય સૂચકતાના કારણે એક કિંમતી જીવ બચી ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. સિંગણપોર પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.